ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો જો આજે હોલીડે છે ને આજે બધા ઘરે છીએ. સાંજના 5 વાગ્યા છે. મેં કીધું ચાલો આપણે આજે વિડીયો બનાવીએ અને ઘણા દિવસથી આપણે મળ્યા નહોતા, તો મેં કીધું બધા સાથે વાતચીત કરી લઈએ. અને જેણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો અને શેર કરજો. તો કેમ છો મિત્રો? બધા મજામાં છો ને? હા, શરદી થઈ ગઈ છે મને. ઉનાળામાંય શરદી થાય છે. બોલો, મને ગરમીની હોય છે એવું જ લાગે છે મને. એટલે આજે છે ને કાવ્યાબેન મને છે ને આઈસ્ક્રીમ ખવડાવવાની છે. બરાબર ને કાવ્યા? એની મમ્મીને ભણાવે છે કાવ્યા એની મમ્મીને ભણાવે છે. જો 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 આવું બનાવવાનું કર, જો શીખવાડે છે. કાવ્યા તું તાર મમ્મીને ભણાવે છે? સરખું ભણજે. આમ હામું હું જોશો? કાવ્યા તને જ ભણાવે છે, તને તો કઈ આવડતું નથી. તને મેથ્સ ભણાવે છે, હરખું ભણજે. કાવ્યા હરખું ભણાવજે. અચ્છા, તારે પરીક્ષા છે? ઠીક. તો જો મિત્રો, બે એકબીજાને ભણાવે છે. જો આ લઈ આવ્યું, આ જો તારા કામનું નથી. આને પાવડર કહેવાય મિત્રો. હાવ સાચું કેજો, આને પાવડર કહેવાય. જો આઈ લે તો આવ્યો. મોર્નિંગ સોપ છે, મોર્નિકા સોપ. તમને ખબર પડે. આ બધા છે ને બ્રાન્ડેડ વસ્તુ હોય. આઈસ્ક્રીમ ખાધો તો મેં. કાવ્યા આઈસ્ક્રીમ ખા. ડેફો ડેફો ડોન્ટ સે ડેફો, ઓનલી ડેફો. અને અહીંયા જો કોણ આવ્યું? મહેમાન કોક આવ્યું લાગે છે. તો જો દાદા અહીંયા આરામથી બેઠા છે, એડિટિંગ કરે છે કાંઈક. કુલર ચાલુ રાખીને. બહુ ગરમી પડે છે, બહુ. એટલે આજથી કુલરનું ચાલુ કરી દીધું છે. જો 5 વાગ્યા છે. જો 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 બસ આવડી ગયું. હાલો, એક્ઝામની તૈયારી ચાલુ છે. કાવ્યાબેન કાલે મેથ્સનું પેપર છે અને એને ભણાવે છે. હવે આપણે ઉપર જાય. ઉપર કેવું તપે છે એ તો જોઈએ અગાસીમાં. ઓહો, અચ્છા રાત્રે અહીંયા હું તો એટલે જો આમ અત્યારે છે ને તપ કે ઉપર શેડ છે ને એટલે. પણ આમ થોડુંક આમ બફારા જેવું લાગે. અને બહુ તડકો પડે છે ભાઈ, બહુ એટલે બહુ. તમારા ગામમાં કેવો પડે છે તડકો? બહાર નીકળો છો બપોર? બહાર નીકળ્યા? એકવાર નીકળજો. ન નીકળ્યા હોય તો ચામડી શેકાઈ જાય, શેકાય એવો તડકો પડે છે આજે. શું કરવાનું છે આજે? શું કરવાનું છે? લાઈટ બંધ જ છે. ભાઈ બુક ઉપર બે બુક માટે નથી બેઠો. બુક આજે શું કરવાનું છે? એટલે તમારે ભેણા જ રાખવાનું. એ બાને તારું ગણિત કાચું છે ને તો હરખું પાકું થઈ જાય. હા બોલો, બોલ. તને ન આવડે બોલ, હું પૂછું નહીં.
મારે તે તમારી પાસે નથી. ઊંધા એકડા આવડે? બોલજી. ઊંધો એકડો. જો જો આવડું જોજી કહી દીધું ને. તમે તો ઊંધો એકડો બોલ છે. તું બોલ ઊંધા એકડા. એમ નહીં, ઊંધા એકડા બોલવાના. થઈ ગયું હવે. હા હા સમજાઈ ગયું. બાધી પડશે. એને કયો ને ભાઈ મને આમ તું ભાઈ- જાણો નથી ને હા અને ઈ પૂછાય તો જોજી, તું એને હરખું સમજાય ને એ દાખલો જ પૂછાણો તો, અને તું એને શીખવાડતી નથી, એને નથી આવડતો એટલે કહું. પછી જો મિત્રો એક દુર્ઘટના ઘટી ગઈ. એટલે હું થયું હા પણ દુર્ઘટના જ ઘટી. ચશ્મા ઉપર બેસી ગયા હતા, ચશ્મા તોડ નાખ્યા. તો તમે દેખાણું નહીં ચશ્મા પહેર્યા હતા. હવે જો જો હવે જો આ ખોટના ચશ્મા તો એક તોડ નાખ્યા ને બીજા તોડ નાખ્યા એને. હા રેડી 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 જ છે કાવ્ય, રેડી છે ને કાવ્ય. જો મારા દીકરી પાસે બે કપી જાય. રેડી રેડી મને દેખાય છે ને માથે નો બેસતી હોય તો હું બેઠી હતી તમે, હું તો ક્યાં નહીં અહીંયા બેઠી છું. કાવ્ય તો મારું નામ દે સન કઈ કે ઈ રીત તું જ બેઠી હતી. અહીંયાથી નીકળા હું અહીંયાથી હા. ઈ બેઠા હતા ને ત્યાંથી એને કીધું જ થયું ને. હારું હતું તું સાક્ષી માં હતી તો મને બાને ચડાવી દે. તું આ ડેફો ડેફો ક્યાં ના કરતા હતા ને ત્યાં ડેફો થઈ ગયો. દેખો કાટ તૂટી ગયો છે દેખો કાટ હવે થઈ ગયા, હાચે થઈ ગયા ચેતન. હજી સેટિંગ નું આવે ને મને. એને હવે સેટિંગ કરવામાં 2 કલાક કાઢશે. ભાઈ, આ ચશ્મા, મારા ચશ્માનું ધ્યાન રાખો. તમે રાખો ને તમે અમે તો પહેરતા જ નથી. હવે પહેરતા નથી તે એટલે જ રાખવાનું કહું છું. તમે કાવ્ય પાસેથી શીખો ચશ્માનું ધ્યાન કેમ જોઈને રાખવું. બેહાય ને. પણ હું થોડી બેઠી હતી. આ સાક્ષીમાં છે કાવ્ય, હું નહોતી બેઠી. સાક્ષીમાં છે તારે બેન માથે બેસી ગઈ. મેરી સાઈડમાં છું હવે હવે આવજે હેન જે ગોલો ખાવો છે ને. મેં ગોળો ના નામ નથી આ તો ધમકી દે છે. નો સાઈડમાં થઈ તો કે હા સાંભળો બોલો. એને મને આઈતે કીધું 11 તારીખે હું તને રાતે આ ખવડાવ. એમાં મેં હું કીધું કેવાય કાંઈ તો નો હવે કીધું. 11 ની થઈ ગઈ 21. હવે બોલ ની. કાઈ નહીં અમે તમારા પર્સમાંથી પૈસા લઈને ખાયા તમારા પર્સમાં પૈસા લઈને ખાઈ હા. આવશે. સાચી વાત ને. હારું હાલો વાંચવા માંડો. હા એક તો મારા ચશ્મા ઉપર બેસી ગયા ને હવે મારું નામ દે હવે જો હવે મારી વાત સાંભળ, મારી વાત સાંભળ. એક તો બેહી ગઈ, હવે હે ને આ ખર્ચો તારો છે. મને અત્યારે ને અત્યારે નવા ચશ્મા બનાવી દે બસ. ઈ- આ છોકરી સાક્ષીમાં છે. ઈ કોઈ દી ખોટું બોલે નહીં. ચશ્મા ઉપર તમે બેઠા તમારે જ બનાવવાના છે ઈ- અને બનાવવા ત્યાં જવાનું નથી. મારે અત્યારે જ જાવું ને અત્યારે જ જોશે. મને તને ખબર જ છે કે મારે 3-4 જોડી ચશ્મા જોઈ. ભાઈએ દે 3-4 નહીં, મારે બીજા જ લેવા છે. નહીં એ માલ છે. એ માલશે જ નહીં. તું ફટાફટ તારે મને આજે તારે જ કરાવી દેવા પડશે બસ. આઈ ડોન્ટ નો. કાવ્ય આ પાડી જો, આ પાડી આ પાડી પેલા આ પાડી. હાલ હવે ઊભી થા, હાલ ફટાફટ. પણ એને મને મારું તો હવે છે ને એને જ ચશ્મા બનાવી દેવા પડશે. આપણા ચશ્માનું પોસ્ટમોર્ટમ કરી નાખ્યું છે. એક પગ ભાંગી નાખ્યો છે 2 પગમાંથી. આ માંડ ટેકવીને રાખ્યા છે કાને. હાલ હવે હાલ તાજે તારે જ ખર્ચો કરવાનો. હાલ તો જો મિત્રો જીત કરીને અમે છે ને હવે જાય છે લેવા માટે. એને ચશ્મા બનાવવા જ છે એટલે બનાવવા જ છે. તો હાલો ભાઈ જઈ આવી. બીજું હું અમે તૂટી ગયા છે તો કાંઈ એક પગથી તો હલાહે નહીં. 2 પગ હશે તો જ સરખું હલાહે. તોડી નાખ્યા ને પાછી છે તૂટી ગયા. એમ નથી કહેતી કે માથે બે. નહીં ઈ તો હું માનીશ જ નહીં. હું માથે તમને ખબર છે કે હાથીની નીચે કીડી આવે તો શું થાય? એટલે જ કહું છું મેં નથી તોડ્યા એટલે ઈ મારું નામ તો આવતા જ નહીં. તમારે આ તો બનાવવા જાવું છે એટલે હું તમારી ભેગી આવું છું અને જોઈએ હવે કઈ દુકાનમાં જઈએ, ક્યાં જઈએ. હવે ઈ કે ત્યાં જઈએ છીએ કારણ કે આપણે કાંઈ જોયું તો છે નહીં ચશ્માનું. એ આની પહેલા એકલા જઈ આવીને બનાવી અજાણ જ છો ને આ દુનિયામાં. અજાણ જ છો. અજાણ જ છું. સારું હાલો તો હવે જઈએ કઈ જે બાજુ લઈ જઈએ એ બાજુ. કોઈ ચેન્જ નથી.
બરોબર છે. આમાં સારું દેખાય છેલ્લી લાઈન કે આમાં સારી દેખાય છેલ્લી લાઈન? બરોબર. સારા લાગે ડાર્ક બ્રાઉન જો તો ડાર્ક બ્રાઉન એ લાઇટ બ્રાઉન છે, આમાં ડાર્ક બ્રાઉન લગાવેલા છે. આ કંઈક નવા ચશ્મા એવા છે, 3 ફ્રેમ અરે એ ઉપર તમે પહેર્યા છે જો એ કાઢવાના. આ બરોબર છે, લાઈટ લાઈટ લઈ લો. ડાર્ક વાળો આ બ્લેક માં કયા લેવાના છે? કયા લેવાના છે? 3 ભેગા આવે આ રીતના ચશ્મા ઉપર ચોટી જાય. 99 98 છે 20 15. આ રાત્રે યાલે આ બ્લુ માં ઉપર લગાવેલું છે. બ્લુ ફ્રેમ છે પણ એ ઉપર લગાવેલા છે. આમાં જ કરી નાખો ને, આમાં કરવસ પાકું ને? પાકું જ હોય. બે માંથી એક માંથી બે હરખા જ છે. આમ તો ડાર્ક હજી કન્ફ્યુઝ છે, ખબર નથી પડતી કયા ડાર્ક માં કરી નાખો ને આમાં. ડાર્ક જ સરસ. ઉપર પાછું એ લાઈટ છે ને તો જો અમે છે ને ફાઇનલી ચશ્મા પસંદ કરી નીકળી ગયા છીએ અને કઈક અલગ જ પ્રકારના ચશ્મા લીધા છે આ વખતે. દિવસમાં ચાલે, નાઇટમાં ચાલે, તડકામાં ચાલે, નંબરમાં ચાલે એવા નંબર વાળા જ છે, પણ 4-in-1 વાળા લીધા છે, નવા નીકળ્યા છે. તો ચાલો આ પૈડા સસ્તામાં થઈ ગયા. તો ચાલો હવે ઘરે જઈએ અને પછી એને મને ગિફ્ટ લઈ દીધી કે તું મને ચશ્મા લઈ દેસ તો હું તને ચશ્મા લઈ દઉં. મને એને 100 રૂપિયાના ચશ્મા લઈ દીધા. બોલો 100 રૂપિયાના. આવડી મોંઘી ગિફ્ટ પોતાને કોણ લઈ? હા સાચી વાત, આટલી મોંઘી ગિફ્ટ મને લઈ દીધી, સારું કહેવાય ને. સારું હાલો તો હવે 1000 ના છે, 1000 ના 100 રૂપિયાના નથી. હમ હું નહીં 1000 પૂરા દીધા જ ગણીને. એમ હા બહુ સારું. સારું હાલો હવે ધીમે ધીમે ઘરે જઈએ. અમે છે ને આવી ગયા છીએ અને અમારા ઘરમાં કોઈક નવું મહેમાન આવી ગયું છે. આજે વર્તાતું જ નથી, ભૂલી ગયું લાગે છે, ઘર ભૂલી ગયું. જો 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 ઘર ભૂલી ગયું છે. ગિફ્ટ કેતી હતી ને, ગિફ્ટ મને લઈ દીધી 100 રૂપિયાની. 1000 એક મીંડું વધારી દે, 2-3 મીંડા વધારી દે. 2-3 મિનિટ નો વધારે કે સોનાના ફ્રેમ વાળા થોડા છે 2-3 સોનાનું જ છે ફ્રેમ. ક્યાંય નથી, ચાંદીનું નથી આમાં. હા કાલે જો કેવા લાગે? સારા લાગે. જો નવું મહેમાન આવી ગયું છે અમારી ઘરે. આમ પાછી ઊંચા કરીને જોવે છે, દેખાય છે કે નહીં? દેખાય છે, ચેક કરું છું. 100 રૂપિયામાં આવું જ આવે. આવી ગયા ને, હાજી 100 રૂપિયાના જ છે એમ. તડકો જ નહીં લાગે. હા હું સ્કૂટી લઈને નીકળું તો તડકો જ નહીં હા લાગે. બરાબર. સ્કૂટી હજી નોંધાવાની બાકી છે. હા આવી ગઈ, જોઈ નહીં તે? ના ના હજી તો બાકી છે. તો વગર ચશ્મા પહેલા લઈ લીધા મેં, સમજ્યા? પેલા સાયકલ શીખ પછી સાયકલ સ્કૂટી. તો મને આવડે જ છે. હા તો સાયકલ લઈને તું થોડીક વાર આટા માર. તું કેવા ચશ્મા છે કેજો જુઓ. તો જો મિત્રો, હવે આપણે અહીંયા આ વ્લોગ પૂરો કરીશું એન્ડ આવતીકાલે પાછા આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં. તો જેણે સબસ્ક્રાઈબ ના કરી હોય તો એ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.